નમસ્કાર, પોઝિટિવ ન્યૂઝ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન. હવે નજર કરીએ પોઝિટિવ અહેવાલો પર વિસ્તારથી. તો ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારત સહિત વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે અને આ ઉદ્યોગને વિકસિત કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સિંહ ફાળો રહેલો છે. ત્યારે આ ઉદ્યોગમાં ગુજરાત ભવિષ્યમાં આસમાને પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે. આ ઉદ્યોગ વિશ્વને પૂરક રીતે આરોગ્ય સેવાની સાથે દવાના ઉત્પાદનમાં મોટું યોગદાન પૂરું પાડી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતના યોગદાનને ઉજાગર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. देश के फार्मा सेक्टर में गुजरात का योगदान 30% है और फार्मा एक्सपोर्ट में गुजरात का कंट्रीब्यूशन 28% है. ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના 4000થી વધુ ઉત્પાદન કેન્દ્રોમાં આશરે 50,000 કામદારોને રોજગારી મળી રહી છે. ગુજરાત રાજ્ય ભારતના તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં 53% અને ભારતના કાર્ડિયાક સ્ટેન્ટ ઉત્પાદનમાં 78% યોગદાન આપે છે. સોટેક ફાર્માસ્યુટિકલ લિમિટેડના ચેરમેન શરદ પટેલે ફાર્મા ઉદ્યોગમાં રોજગારીના અવસર અને આ ઉદ્યોગની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ये वाइब्रेंट गुजरात जो है, जो स्टार्ट किया नरेंद्र मोदी सर ने जो स्टार्ट किया था, तभी से ये जो हमारे जैसे जो युवा लोग हैं वो वाइब्रेंट का ये सब देखते और बड़े बड़े जो इन्वेस्टमेंट होते वो वहाँ से ही जो इन्फॉर्मेशन है कि भाई यहाँ पे ये GIDC, यहाँ पे हम लोग MOU कर सकते हैं, यहाँ पे हम लोग ये कर सकते हैं. 2020થી 2022 સુધીમાં 700થી વધુ ફાર્મા ઉત્પાદન માટે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. નિષ્ણાતો માને છે કે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો આસમાને પહોંચવાની શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો ગુજરાતમાં નવી સેમિકન્ડક્ટર પોલિસીના અમલ સાથે વૈશ્વિક ઉદ્યોગકારો રોકાણ માટે આકર્ષાઈ રહ્યા છે. જેને પગલે હાલ આગામી સમયમાં ગુજરાત વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નામના ધરાવશે તે દિવસો હવે દૂર નથી. સેમિકન્ડક્ટરનો વધતો પ્રભાવ કોમ્પ્યુટિંગ અને કોમ્યુનિકેશનની સાથે હેલ્થકેર સહિતના ઉદ્યોગોમાં વૈશ્વિક તકનીકી વિકાસનો ગ્રાફ દર્શાવે છે. भारत सेमीकंडक्टर इंडस्ट्री के लिए एक अच्छा एनर्जी कंडक्टर बनने के लिए हर चेकबॉक्स को टिक कर रहा है. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વાઇબ્રન્ટ ગુજરાતની અસર પર પ્રકાશ પાડ્યો. प्रधानमंत्री जी अक्सर कहते हैं कि गुजरात इज द कॉम्बिनेशन ऑफ ट्रेड एंड ट्रेडिशन, कॉमर्स एंड कल्चर, इंडस्ट्रीज एंड एंटरप्रेन्योरशिप. गुजरात की इस इमेज को उन्होंने वाइब्रेंट गुजरात ग्लोबल समिट के माध्यम से ग्लोबल प्लेटफॉर्म दिया है. ગુજરાતમાં નવી સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં આવી છે, જેને લઈને વૈશ્વિક રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. માઇક્રોન ટેકનોલોજીસના CEO ગુજરાતમાં તેમના પ્લાન્ટમાંથી કેટલી રોજગારીનું સર્જન થશે તે વિશે વાત કરે છે. We estimate that our project here in Gujarat will create nearly 5,000 direct jobs, plus an additional 15,000 jobs in the community over the coming years. જો ઉદ્યોગના અગ્રણીઓનું માનીએ તો ગુજરાતને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વના અગ્રણી હોટસ્પોટ તરીકે ઓળખ ઊભી કરવામાં બહુ સમય નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિદેશી મહેમાનોની અવરજવરવાળા 85 રોડ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રિસર્ફેસ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નજીકમાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના સમારકામ ઝડપી ગતિએ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી છે. તાજેતરની સ્થાયી સમિતિની બેઠકમાં AMCએ સમગ્ર શહેરમાં 85 જેટલા મુખ્ય રસ્તાઓને તાત્કાલિક રિસર્ફેસ કરવા માટે નોટિસ જારી કરી હતી, જેમાં મોટાભાગના VVIP અને વિદેશી પ્રતિનિધિઓ રોકાવાની જ્યાં અપેક્ષા છે તેવા વિસ્તારોના છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે આ તમામ 85 રસ્તાઓ પર કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 7 ઝોનના રોડનો રિવ્યૂ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ 15 જાન્યુઆરી અથવા તો 20 જાન્યુઆરી સુધીમાં 90% રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે એએમસીએ લગભગ 300 કરોડ રૂપિયાનું બજેટ પહેલેથી જ તૈયાર કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં એએમસીએ રૂપિયા 971.27 કરોડના ખર્ચે 548.23 કિલોમીટરને આવરી લેતા 1055 રસ્તાઓનું રિસર્ફેસ કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિદેશી મહેમાનીઓ આવવા જઈ રહ્યા છે. ત્યારે વિદેશી મહેમાનોને રસ્તા ઉપરથી નીકળતી વખતે તકલીફ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 85 એવા મુખ્ય જે રસ્તાઓ છે કે જે નવા બનાવવામાં આવશે. એટલે કે વિદેશી મહેમાનો આ ચકચકાટ રસ્તા ઉપરથી નીકળશે. ભલે અહીંના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે તેમ છતાં પણ અમદાવાદીઓને રોડ રસ્તા ખાડા ખડબડચડાવાળા મળે છે. પરંતુ વિદેશી જે ડેલિગેટ્સ આવવાનું છે તેમના માટે અંદાજિત 300 કરોડ રૂપિયાનો જે માતબર ખર્ચો છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અને મુખ્ય જે 5 રસ્તાઓ અને 5 રસ્તાની સાથે બીજા અન્ય 80 રસ્તાઓ એટલે કે 85 રસ્તાઓને રિસર્ફેસિંગ કરવામાં આવશે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખે સુરતની મુલાકાતે છે અને સુરત ડાયમંડ બુર્સ અને નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે પહેલા સુરતમાં એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા માટે એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગ કરવામાં આવી છે. સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. ત્યારે નવા એરપોર્ટની સાથે તેના નામમાં પણ બદલાવની માંગ ઉઠી છે. સુરત એરપોર્ટનું નામ બદલી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટીએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. પત્ર એટલા માટે લખ્યું છે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે. તો આ જે એરપોર્ટને આ જે ઊંચાઈ ઉપર પહોંચવા માટે જે વ્યક્તિએ મહેનત કર્યું છે, જે વ્યક્તિએ પોલિસી બનાવ્યું છે, એ વ્યક્તિને માન આપવી જરૂરી છે. એટલા માટે આપણે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવું જરૂરી છે. અને આ નામથી હવે પછી એરપોર્ટ ઓળખાશે એટલા માટે આપણે રજૂઆતો કરી છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને એવિએશન મિનિસ્ટ્રી અને ગૃહ મંત્રાલય સુધી આપણે આ જે આપણે માંગણી છે પહોંચાડી દીધું છે. ઓલરેડી 2018થી આ મારી માંગણી છે. અત્યારે ફરી અમે એને તાજું કર્યું છે. આ જે માંગણીથી સુરત એરપોર્ટને ભવિષ્યમાં પણ ખૂબ જ કનેક્ટિવિટી મળશે અને વિકાસ પણ થશે એવું અમારું માનવું છે. એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય એના માટેનું કામગીરી કરવી જરૂરી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય દ્વારા વર્ષ 2018માં આ મામલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે હીરાના વેપારીઓની અવરજવર પણ વધવાની છે. તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રવેગ ટીવી, સુરત. અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટનને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે 30 ડિસેમ્બરથી દિલ્હીથી અયોધ્યા માટે હવાઈ સેવા શરૂ થશે. અયોધ્યાની મુલાકાત લેવા ઈચ્છતા લોકો પાસે ટૂંક સમયમાં શહેરની હવાઈ મુસાફરીનો વિકલ્પ હશે. રાષ્ટ્રીય રાજધાનીથી અયોધ્યા માટે પેસેન્જર એર સર્વિસ 30 ડિસેમ્બરથી અઠવાડિયામાં 7 દિવસ શરૂ થશે. વાણિજ્યિક હવાઈ સેવાઓ પણ 1 અઠવાડિયા પછી કાર્યરત થશે. इसका 30 दिसंबर को उड़ानें शुरू होगी और दिल्ली से अयोध्या और अयोध्या से दिल्ली की फ़्लाइट का इनॉग्रल फ़्लाइट्स का डेट और शेड्यूल आ चुका है और 6 तारीख से 6 जनवरी से हमारा कमर्शियल फ़्लाइट स्टार्ट होगी दिल्ली के लिए. और उसके बाद ऑनवर्ड्स 11 जनवरी से वो फाइनलाइज हो रहा है. अहमदाबाद के लिए फ़्लाइट होगी, वो वीक में 3 दिन के लिए होगी.
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે અને ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટર્મિનલ બિલ્ડિંગ રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહી છે અને તેની દિવાલો પર પણ રામાયણના ચિત્રો હશે. जो हमारा एयरपोर्ट भी है उसमें राम जन्मभूमि है अयोध्या और इसके कारण संदर्भ में हम लोगों ने जो फसाड है उसको यहाँ के अनुसार बनाया हम लोगों ने और वहाँ पे चित्रण भी किया जाएगा. भगवान श्री राम से जुड़े हुए कथानक भी चित्रित किए जाएंगे वहाँ. तो ये एक फसाड इस तरीके से निर्माण किया जा रहा है कि वो अयोध्या का एक दर्शन हो, दृष्टिगत और लोग ऐसा देखें और उनको एक बेहतर एहसास हो. અધિકારીઓનું કહેવું છે કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો દરેક મુસાફરીમાં સાથ આપનાર મારુતિ સુઝુકી 800 હજુ પણ શ્રીનગરના રહેવાસીઓનો પ્રથમ પ્રેમ છે. શા માટે? આવો જાણીએ શું કહે છે સ્થાનિકો તેના વિશે. 1980 અને 90ના દાયકામાં વ્યાપક લોકપ્રિયતા મેળવનાર મારુતિ સુઝુકી 800 દેશના ઓટોમેટિવ લેન્ડસ્કેપ પર અમિટ છાપ છોડી છે. 1983માં રજૂ કરાયેલ આ કાર ટૂંક સમયમાં જ મુસાફરી માટે વિશ્વસનીય સાથી બની ગઈ હતી. ભારતીય એરલાઇન્સના કર્મચારી હરપાલ સિંહ મારુતિ સુઝુકી 800 ખરીદનાર પ્રથમ વ્યક્તિ હતા. ત્યારે શ્રીનગરના રહેવાસીઓ હજુ પણ આ કારના દીવાના છે. તે કહે છે કે માર્કેટમાં નવા અને આધુનિક એડવાન્સ મોડલ્સ હોવા છતાં આ મારુતિ સુઝુકી કાર તેમનો પહેલો પ્રેમ છે. मेरे घर में और एक दो गाड़ियां हैं, ब्रीजा है और भी बड़ी बड़ी गाड़ियां, मगर मुझे खुद के लिए मैं मारुति को बहुत पसंद करता हूं. मैं तो इसको छोड़ता नहीं हूं. बहुत बुरा लगा मुझे. मैं चाहता था कि क्योंकि सुनने में आया 2014 में ये बंद हो गई, तो मैं चाहता और एक गाड़ी लाओ. काश ये आज निकलती तो मैंने लाई होती. मैं चाहता था कि ऐसी गाड़ी दूसरी कोई मिले, नहीं मिलती है. મારુતિ 800 બજારમાં આવતા જ ટૂંક સમયમાં કાર ખરીદનારાઓ તેમજ એમ્બેસેડરને બદલવા માંગતા લોકો માટે પસંદગીની કાર બની ગઈ હતી. આ સમય દરમિયાન કારની માંગને પહોંચી વળવા માટે આ કારમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા હતા અને દરેક લોકોને ફેરફાર સાથે પણ આ ગાડી પસંદ આવી હતી. सारी यादें तो इसी के साथ जुड़ी हुई है, गाड़ी चलाने की यादें. तो कब खरीदी थी आपने? मुझे लगता है मैं 2010 से चला रहा हूँ ये गाड़ी, 10-11 से. को बहुत अच्छी गाड़ी है. मुझे मेरा दिल नहीं करता है मैं गाड़ी बदलूं. मैंने नई लाई थी मैम, ये नई लाई थी मैंने ये 2013 में. तब से आप चला उसी साल बंद भी हो गई मैम. हाँ, तो कैसी मेमोरीज आपको? बहुत अच्छी मेमोरीज है मैम. दिस कार हैज नेवर डिसीव्ड मी एट एनी साइड. हमेशा साथ दिया है मेरा, कभी खराब नहीं हुई तब से. આ કારના 27 લાખથી વધુ યુનિટ વેચ્યા બાદ મારુતિ સુઝુકીએ 2014માં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે આ કાર હવે બની રહી નથી, પરંતુ તેને હંમેશા સામાન્ય વ્યક્તિઓની કાર તરીકે યાદ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો મથુરા અને આગ્રા આવતા પ્રવાસીઓ માટે ટૂંક સમયમાં જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે, જેનો સહેલાણીઓ હવે આકાશી આનંદ માણી શકશે. આવો જોઈએ વિશેષ અહેવાલમાં. ઉત્તર પ્રદેશની સરકારે મથુરા અને આગ્રાની મુલાકાત લેતા પ્રવાસીઓને હેલિકોપ્ટર સેવા આપવા માટે ખાનગી કંપની સાથે જોડાણ કર્યું છે. આ સેવા 25 ડિસેમ્બર એટલે કે દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શરૂ થશે. उत्तर प्रदेश पर्यटन द्वारा मथुरा में और आगरा में 2 हेलीपोर्ट बनाए गए हैं. मथुरा में ये गोवर्धन में जो पैंठा गांव है उसमें हेलीपोर्ट विकसित किया गया है, जिसकी लागत 4.94 करोड़ आई है. इसके साथ लगभग इतनी ही धनराशि से एक अप्रोच रोड बनाई गई है. ये बन के तैयार हो गए. आगरा का भी हेलीपोर्ट बन के तैयार हो गया. इस पर संभावना ये है कि 25 दिसंबर से हेली सर्विस स्टार्ट की जाएगी. શહેરોને સુંદર આકાશી નજારો જોવા માંગતા પ્રવાસીઓ માટે આ નવું નજરાણું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ નવી સુવિધાને કારણે તેમના આર્થિક સ્તરમાં વધારો થવાની સંભાવના છે.
ये योजना बढ़िया हो रही है हेलीकॉप्टर की, यहाँ विकास भी अच्छा हो रहा है। गोवर्धन क्षेत्र में है नहीं है ऐसी बराबर मुकाबला। बहुत अच्छी चीज़ है ये, अच्छी गवर्नमेंट अच्छी चीज़ खोली हमारे यहाँ, इससे बहुत फायदा है। किस तरह के फायदे होंगे? जैसे रोजगार है या भूमि की जो कीमत बढ़ेगी, बच्चे जो है रोजगार ढूंढने वो लग जाएंगे, होटल है कुछ का कारोबार खोले ही खोलेंगे। तीर्थयात्रियों के लिए यहाँ बहुत बड़ा विकास होगा और हमारी जमीन जायदाद है और व्यापार है, बिजनेस है, उसके लिए रोजगार हमको काफ़ी मिलेंगे। અધિકારીઓનું કહેવું છે કે પ્રવાસીઓ પાસેથી મથુરાથી આગ્રા જવાનો વિકલ્પ પણ હશે. આગ્રા મથુરા વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે નવી 5 સ્ટાર હોટેલ અને કાફે પર પણ કામ ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો ધાર્મિક નેતા દલાઈ લામા એક મહિનાની લાંબી મુલાકાતે બોગ ગયા પહોંચ્યા છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને આવો જાણીએ વિગતવાર અમારી માહિતી આ વિશેષ અહેવાલમાં. તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા કાલ ચક્ર પૂજામાં ભાગ લેવા શુક્રવારે બિહારના બોધ ગયા પહોંચ્યા હતા. દલાઈ લામા અહીં એક મહિનાની મુલાકાતે આવ્યા છે. આ સમય દરમિયાન તેઓ કાલચક્ર પૂજા સિવાય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. વિશ્વભરમાંથી બૌદ્ધ ગુરુઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે. We are from Singapore, Ganden Shasi Drop Handling. We're super happy to be here this morning to welcome His Holiness the Dalai Lama with flowers and kata, and we've just met and have seen His Holiness pass by in the car. We're so happy because he looks really healthy and well, and we wish His Holiness long life, good health, and may he be able to turn the wheel of Dharma continuously to benefit all beings. वैसे उनका 20 तारीख को आना शेड्यूल था, तो आज अचानक उनका यहाँ आना हमारे लिए बहुत अच्छी और बहुत खुशी की माहौल बना दिया, क्योंकि दलाई लामा जी का दर्शन हमें कम ही मौका मिलता है दलाई लामा जी का दर्शन करना. દલાઈ લામાની મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. भ्रमण के चलते कई विदेशी देशों से कई लोग का भी आगमन हुआ है, और हम लोग दलाई लामा जी के जो टीम है, कोर टीम और सेक्रेटरीट है, उसके साथ क्लोज कोऑर्डिनेशन में है. उनके सभी ज़रूरतों को पूर्ति किया जा रहा है. सुरक्षा का पुख्ता इंतज़ाम भी है और सीसीटीवी ट्रैफिक प्लान में बदलाव हुआ है, और विभिन्न जगहों पर कई प्रकार की सुविधाएं की जा रही है. भारी संख्या में पुलिस पदाधिकारी तथा पुलिस बल की प्रतिनियुक्ति की गई है. साथ ही साथ जो हमारे जो महापावन दलाई लामा जी के साथ जो सिक्योरिटी टीम है, उनके साथ भी कोऑर्डिनेशन में कार्य किया जा रहा है, और यहाँ पर त्रिस्तरीय सुरक्षा व्यवस्था किया गया है, जहाँ पर उनका स्टे हो रहा है. और साथ में हम लोगों ने सूचना संकलन पर विशेष हम लोग ध्यान दे रहे हैं, और लगातार पिछले कई दिनों से यहाँ पर होटल, लॉज इत्यादि की चेकिंग चल रही है. દલાઈ લામાની સત્તાવાર વેબસાઇટ અનુસાર ધાર્મિક નેતા 29, 30 અને 31 ડિસેમ્બરે કાલચક્ર મેદાનમાં પ્રચાર કરશે. ધાર્મિક ઉપદેશમાં દલાઈ લામાના 1 લાખથી વધુ અનુયાયીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. તેઓ 1 જાન્યુઆરીએ યોજાનારી વિશેષ પૂજામાં પણ ભાગ લેશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેનું સરકાર ધ્યાન રાખતી હશે, ત્યારે એરપોર્ટ પર જોવા મળતી ભીડ હવે નહીં જોવા મળે, કેમ કે હવે એરપોર્ટ બન્યા છે ભીડ મુક્ત. કેવી રીતે, જોઈએ વિશેષ અહેવાલમાં. દૈનિક સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 4,67,000થી વધુ હોવા છતાં ભારતીય એરપોર્ટ પર આ વર્ષે ભારે ભીડ જોવા મળી રહી નથી. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભીડ મુક્ત એરપોર્ટની સરખામણી ડિસેમ્બર 2022 સાથે કરી હતી, જ્યારે દૈનિક મુસાફરોની સંખ્યા લગભગ 4 લાખ હતી. સિંધિયાએ ભીડને પહોંચી વળવા અન્ય પગલાંનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ગયા વર્ષની સરખામણીમાં સ્ટાફમાં વધારો, એક્સ-રે મશીન, પ્રસ્થાન પ્રવેશદ્વાર, ચેક ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. Video screens were put in place to monitor that. Radio walkie-talkies were given to usherers. We increased the number of departure gates. We also increased the number of passenger check-in gates. We also made sure that we increased the number of ATRS and XBIS machines. Some airports complained about
the lack of space within their airports. And so we personally visited those airports. After the removal of the VIP lounge, 5 X-ray machines were placed in that particular area, which eased congestion tremendously. મંત્રીએ ડીજી યાત્રા સાથે જોડાયેલા એરપોર્ટની સંખ્યા વર્તમાન 13થી વધારીને 2024 સુધીમાં 38 કરવાની પણ જાહેરાત કરી. ડીજી યાત્રા ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી FRT પર આધારિત એરપોર્ટના વિવિધ ચેકપોઇન્ટ પર મુસાફરોની સંપર્ક ઓછી અને સિમલેસ હિલચાલ પૂરી પાડે છે. At 5 airports initially, all metro airports apart from Chennai. We then increased it by another 8. Today, Digi Yatra is working across 13 airports in India. Those 13 airports cater to almost about 85% of our domestic passenger traffic. We've had 35 million downloads of Digi Yatra app. સિંધિયાએ વ્યાપારી સંસ્થાઓ પર પેસેન્જર પ્રોસેસિંગ સ્પેસને પ્રાધાન્ય આપવાના મહત્વ પર ભાર મૂક્યો અને એરપોર્ટ પર રિટેલ આઉટલેટ્સના વ્યૂહાત્મક આયોજનની વિનંતી કરી. CTX machines across all airports with 5 million passengers and above was also 31st. However, there have been certain provisioning issues and though we've made the specs etc., but it is an international contract and there are provisioning issues. We expect the first XBIX machines and CTX to come in the month of May in India. આવતા મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે ઉડ્ડયન મંત્રીએ નજીકના ભવિષ્યમાં અયોધ્યા એરપોર્ટ સાથે સંપૂર્ણ જોડાણની ખાતરી આપી હતી. ખાસ કરીને નવી મુંબઈ અને જેવર એરપોર્ટથી આવતા વર્ષે નવેમ્બરથી શરૂ થશે. આગામી 3 મહિનામાં અયોધ્યા સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ શરૂ થવાની તૈયારીમાં છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો જતા જતા જોઈએ એક વિશેષ અહેવાલ કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના એક ઉદ્યોગ સાહસિકે રામ મંદિરના લાકડાના મોડલ બનાવે છે. વધુ જાણીએ વિશેષ અહેવાલમાં. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશભરમાં લોકો રામ મંદિરના ઉદ્ઘાટનની ખૂબ જ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. આ ઉત્સાહને વધુ વધારવા માટે અમદાવાદના એક ઉદ્યોગ સાહસિક નિરંજન રાવલ લેસર મશીનનો ઉપયોગ કરીને રામ મંદિરના નાના અને સુંદર લાકડાના નમૂનાઓ બનાવી રહ્યા છે. हमारी डिज़ाइनिंग टीम है, हमने तय किया कि कुछ हमको भी ऐसा कुछ बनाना है, तो हमारी जो डिज़ाइन की टीम है उन्होंने 3D और 2D डिज़ाइन बनाना शुरू किया. फिर हमने जो CO2 मशीन होता है हमारा लेज़र का, उस मशीन के ऊपर हमने ये प्रिंट किया, उसको कट किया, फिर उसको कट करके एक एक पार्ट्स को जोड़ा और ये एक बहुत छोटा सा एक सुंदर सा एक मॉडल तैयार किया हमने. રામ મંદિરનો મોડલ બનાવવાનો વિચાર નિરંજનને 2020માં ત્યારે આવ્યો જ્યારે રામ મંદિરનું ભૂમિપૂજન થયું. તેમની પાસે રામ મંદિરના અંતિમ મોડલની તસવીરો હતી, જેને લઈને તેમણે કામ શરૂ કર્યું. एक बड़ा जो 20 इंच का मंदिर है उसको बनने में सबसे पहले डिज़ाइन, कटिंग और उसको फिक्स करने में, पूरा तैयार करने में कम से कम 4 से 5 घंटा लगता है. और उसमें 6 इंच से लेके 8 इंच, 10 इंच, 12 इंच, 20 इंच और उससे बड़े भी हम बनाते हैं. करीबन 1-1.5 घंटे से लेके 3-4 घंटे का समय एक के अंदर लगता है. નિરંજનનું કહેવું છે કે લોકોને રામ મંદિરના મોડલ ભેટ આપવાનું ચલણ એ જ રીતે છે જે રીતે તાજમહેલ અથવા અન્ય પ્રખ્યાત સ્મારકોના મોડેલને સંભાળનું તરીકે ભેટ આપવામાં આવે છે. નિરંજન કહે છે કે તે દર મહિને લગભગ 1500 રામ મંદિર મોડેલ બનાવે છે અને ઘણા ઓર્ડર પણ આવતા રહે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.